હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને, અને ગુડ મોર્નિંગ સવારના બધાને. અને જો આપણે અહીંયા વાડામાં આવ્યા છીએ ને સુરત દાદાએ કેવા મસ્ત ઉગીને તડકો વહી ગયો તારમાં, ને વાતાવરણ કેવું મસ્ત, તારમાં ઠંડા પણનું કેવું મસ્ત વાતાવરણ છે. અને અહીંયા જો અમારે ખિસકોલી બેન બોલે, ખિસકોલીનો અવાજ આવે તો વાડામાં આવીએ એટલે ચકલાનો ને બધો સવારમાં અવાજ આપણને સાંભળવા મળે. અને ખિસકોલી જો આમથી આમથી દોડી દી છે અત્યારમાં, ને ચકલા ને એવું બધું થોડું અવાજ આવે. અને અહીંયા આપણે હવે પાણી આવી ગયું છે ઘરે, તો આપણે હવે ઘરે પાણી ને એવું બધું ભરવાનું રૂટીન કામ ચાલુ થઈ જશે અત્યારમાં સવારમાં જ આપણે. એટલે હવે આપણે કામે લાગી જઈશું સવારથી. પહેલાં તો વાસણ ને બધું પડ્યું છે અત્યારમાં, કપડાં ને એવું બધું, અને પાણી ને એવું બધું ભરવાનું હોય સવારથી. એટલે આપણે હવે બધાય કામે લાગી જઈએ. ને અહીંયા સવારમાં બધાને ગાય માતાના દર્શન કરાવી દઈએ. તો જો આપણે ગાય માતા અત્યારે સવારમાં ચારો ખાય છે ને બટકું બધાય, અને ચારો ખાય છે ને અહીંયા આપણે ચાર પડી છે તો થોડી ચાર નાખી દેશો ગાય માતાને. વગાડ તો કરે છે કેટલું બધું, પણ હે ને કૂણી ચાર વાય ને તો અમારે બટકું ભાવે, ને કે ડોકા તો બટકું ભાવતા જ નહીં અમારે. જો બટકું જો અમારે કૂણી ચાર ભાવે. તો यहाँ पर कुलदीपाई आ गए हैं. કીધું એમાં મેડમ આજ રોટલી બનાવવા માટે આ ચૂલા ઉપર આવી ગયા. એક દાળ ખાલી આપણે હંતાઈ ખેલ કરતા હતા, ને મેડમને શીખર હવે શું ઉપડી તો હવે વાજ રોધવા આવતા રહ્યા. કેમ હોય રોધવા આવી ગયા છે? મજા આવે છે. અમારું ઘર બનાવી શું આ ખજૂરી ને મારું ઘર છે, અમે ઘર બનાવવાનું અહીંયા. તો વહીનો જ રહેજો તાન. પહેલું આય એ ટેની સ્કૂલો ને અહીંયા વાળામાં મજા આવે? મજા આવે? મજા આવે બોબડા? તો ફેમિલી જો આપણે આવી ગયા વાડામાં, કારણ કે આજ મને ખાલી એમને વિચાર આવ્યો કે શાંતિથી બેસીને ખજૂરના સોયલી રોટલી બનાવીએ. તો આપણે શાક ગેસ ઉપર વઘારીને અહીંયા. શું થયું? બાપ દીકરાનો ઝઘડો થયો. અહીંયા બાપ દીકરાનો ઝઘડો થયો છે મોટો બધો. ને સાહેબમાં જો મસ્ત દાળી સૂતા હતા, ને કુલદીપને હેરાન કરતા હતા. નહીં કુલુ, ત્યાં પપ્પા બોલે એમાં કુલદીપે પેટી લઈને આવી ગયા. ને અહીંયા આ બધું દેવતા હળગાયું છે. હવે રોટલી કરવાની તૈયારી કરીએ છીએ. જો અહીંયા આપણે ઘર બનાવી દીધું મસ્તી મજાનું, ને રોટલી કરવા બેસી ગઈ. મને વિચારી કુલ્યાન ચૂલામ નાખવું હવે. હા આ કેમ આવતી વિલિયો કેમ ચાલુ ના કરે? આ બધું આ જો બાવો ચોટે. વિલિયો ઇશુલી ચાલુ ના કરી કુલ્યાન નાખું ચૂલામ. બધું બોલી કેટલું બધું અમે બોલ્યા હતા. તા દીદી આવું કરી, તારી દીદી અમે કેટલું બધું બોલ્યા તો તા દીદી વિલિયો ના બનાવ્યો. હવે તાલ સજા પડશે તાલી દીદીની. તું કહેતો ને મારી દીદી નાખી દો ચૂલા. દીદી કહી દે તો વિલિયો બનાવવાનો મસ્ત છે. કહી દે મસ્ત ચૂલાની રોટલી ખાય છે. બનાવતી આવડે તો તમે બેસી જાઓ બીજું. નાલે બનાવતી સારી આવડે એમ. તો પપ્પા બોલવાનું બંધ કરો. પેલી બોલ. જોઈ શકો છો કે કેવી મસ્ત રોટલી ફૂલી છે. નથી ભૂલી દાદીજી છે. કેવી મસ્ત દાઢી છે વિડીયોમાં. તો આ બધું દાઢીનું ખાવા માટે અમને કોમેન્ટ કરજો. તને ધૂળ કરીને ખાવા માટે અમારે લાઈક કરજો. કેટલા મહેનતથી હું રોટલી બનાવું છું, તો પ્લીઝ લાઈક કરી. બધા બહેરા મહેનત વગર જ બનાવે. એમને બેસી જાય લોટ લઈને ફટ રોટલી ઉતરી જાય. ખાલી આ એકલી જ મહેનત એવી કરે રોટલી બનાવવામાં. બાકી આખી દુનિયાના બહેરા ખાલી લોટ લઈને બેસે એટલે ફટ રોટલી બની જાય. ગેસ ઉપર બનાવતા હશે. મહેનત નહીં ને ગેસ ઉપર છે ને મહેનત.
ખાલી એક જ આ જ મહેનત કરે છે રોટલી બનાવવામાં. ઘરેથી હું બધું લઈને આવી તો જો તવી પડી છે એઠી અંદર ગોઠવેલા હતા. આયરે એક પથ્થરો એ અડે ને ગોઠવે તો મેડમને 100 રૂપિયા ઇનામ. આ પથ્થર જે પડ્યો એ પથ્થર ગોઠવી દે ને કણ તો મેડમને 100 રૂપિયા આપણા તરફથી ઇનામ. એ કાન તો પથ્થર ગરમ થયો ના થયો હોય કોઈ. લાવો તમને 100 રૂપિયા લઈને. ને આ જો આપણે રોટલી કરવા બેઠા હે ને આયરે ચેડવા બેઠો સાહેબ આપણે રોટલી ચેડવે છે. કાચી ફેવરી કાઢી તમે રોટલી હજી કોર ચડવાની દીધી જો. કોર પછી ચડે પહેલા અંદર મેન વસ્તુ ચડવું. પેલા આ રોટલી નાખો ઉપર. ના ફૂલાવાની આપણે. લો ફૂલાવાની. નીમ ના ફૂલે ઉપર મેકવી પડે. આ રોટલી મૂકી. બસ હવે અંદરથી કાઢો. તમે કહેતા હતા મને હમણાં પથ્થરો કાઢવાનું. કાઢો 100 રૂપિયા હોવા આપીશ લો ને ચંપલ પહેરીને તો રોટલી કરવાના બી. જો એ રોટલી હવે ના એક મેકી દો એક સાઈડ. હવે કૂતરા નાખી દેવાની. બસ એક સાઈડ મેકી દો. રોટલીને તો બિચારા ચકના ચૂર હો ગયા. મેકી દો ચરીજી જેટલું ચેરો કરશો. તો આપણે ફાઇનલી રોટલી બનાવી દીધી ને આ છે કૂકા માટે લાવવાની. આરી અમે પહેલી રોટલી કૂતરા માટે કાઢવી જ પડે ને ઓટોમેટિક ભગવાને કઢાઈ રાખી. ખાલી માટીવાળી થઈ છે પણ આપણે લૂકી દે નહીં. આમાં કુલદીપ ભાઈ આવી જેજો. આપણે આપણા ઘરમાં આયરી કુકુ ને એનું હોય એને ખવડાવી દઈએ પહેલી. બિચારને હું નાખ્યો મારું બબુ. આ તો નાનું બબુ સોળી હો. લે કુકુ ચા કુકુ કુકુ ચકણનું કુકુ ચકણ ક્યાંય નહીં જો. કશું નહીં ઝાડ ને ફેમિલી તમે જોઈ શકો અત્યારમાં કેટલો મસ્ત પવન હ નજારો હ. એકદમ વાદળશાહી વાતાવરણ હ કાલનું તો. ન કૂતરાની ગાયને ખવડાવવાની. એ કૂતરાને મેલ દો. આ એક ગાયને ખવડાવી દો. આ ઠરવા ઠરવા દેજે લે 20 રૂપિયા. ગરમ ના ખવડાવી દેવા દે ને પછી કૂતરાને નાખી બાપડા. સારું ચલો. બે ગાયને નૈયા તમે જોઈએ કહો સાહેબ ઘરેથી શાક મંગાવી દીધું. આપણે શાક રેડી કરી નાખ્યું હતું ગેસ ઉપર. નૈયા રોટલી વાતાવરણ મસ્ત તો ખાવાની મજા જ એવું. બાકી ખાવાનું તો સારું જ છે. બાકી વાતાવરણ બહુ મસ્ત ને ખાવાનું તો સારું જ છે. ખાલી જો જેવા ટોન્ટ મારે જો. શાકમાં મીઠું નહીં. મોડું મટ એટલો આપણાથી ખારું થઈ જાય એટલે આજ થોડું મીઠું ઓછું નાખી. લાવી અહીંયા ચો લઈ આવું મીઠું. ભૈલું ને દરવાજો ખોલતા નહીં આવડે ને ભૈલું. અને અહીંયા જો પાણીની બોટલ ને બધું કેટલી સગવડ હ સાહેબ ને ફૂલ સગવડ હ ખાવા માટે. તોય વગવતા હોય આવું થયું ને તેવું થયું ને કેટલી મહેનતથી આપણે આજ તો ખાવાનું બનાવી હો. નમક કમે કદર નથી તમને. કેવી મજા આવી જાય અહીંયા સાએ મસ્ત ઠંડા વાયરાને બેહીને ખાવાનું. પવન મસ્ત બાકી ઊંઘ આવી જાય હતા તો રોટલી કરતે કરતે નહીં તો ઊંઘી જાવ. મારી રોટલી થઈ ગઈ. તમે શું કરશો? ઊંઘી જવાનું. અમારે ખાવાનું નહીં ખાવું. કુલુલા કોકી આલુ કુલુલી બાટલો નો આપજો. તો ફેમિલી તમે જોઈએ કહો કે અત્યારે આપણે રાત પડી ગઈ હ અને અમારા વિશ્વાબેન જો ચાર નાખે ગાયને ને રેલની ને બધાને. બધી નથી નાખવાની વિશ્વા હો બગાડ કરશે. તો ફેમિલી આજ તો જો આપણે વિડીયોનો આટલા સુધી એન્ડ કરીએ છીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.